તો આ તરફ દાહોદમાં 3 રાજ્યોને જોડતો ઓવરબ્રિજ લોકાર્પણ બાદ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। લોકસભાના ઇલેક્શનનું બ્યુગલ વાગતા પહેલા સાંસદ દ્વારા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ગણતરીના કલાકોમાં જ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો, જે હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। આચાર સંહિતા લાગે એના એક દિવસ પહેલા ગુજરાત સરકારના મંત્રી શ્રી, દાહોદ મત વિસ્તારના માનનીય સંસદ સભ્યશ્રી અને દાહોદ વિધાનસભાના માનનીય એમએલએ સાહેબ કિશોરીજી, આ બધાએ ભેગા મળીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પુલ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે તેવું બતાવી તારીખ 14 માર્ચ 2024ના રોજ લોકાર્પણ કર્યા પછી ગણતરીના કલાકોમાં જે છે તે સ્થિતિમાં ફરી તેને બેરીટેક મૂકીને બંધ કરી દેવામાં આવ્યો છે। મારું જે ગામ છે એમપીની બોર્ડરમાં બિલકુલ લાસ્ટ આવેલું છે, તો ત્યાંથી અમને દાહોદ આવવા જવાનું હોય અથવા ત્યાંના આસપાસના જે અમારા ગામના જે લોકો છે દાહોદ આવવાનું હોય, એમપીથી ઘણા બધા લોકો અવર જવર કરે છે। તો વર્ષોથી આ જે બોરડી જે રેલવેનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, વર્ષોથી ઘણી બધી તકલીફને કારણે જે પડતી હતી તકલીફો, આજ દિન સુધી આ સરકાર દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પણ ગઈ 14 તારીખે એનું ઓપનિંગ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પણ આજ દિન સુધી આ જે ઓપનિંગ કરેલો પુલ આજ સુધી ખુલ્લો મૂકવામાં આવેલ નથી। દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તા ઉપર બોરડી નજીક રેલવે લાઇન પસાર થાય છે અને દિલ્હી મુંબઈ મુખ્ય રેલવે લાઇન પણ અહીંથી પસાર થાય છે, જેને પગલે દિવસભર પેસેન્જર ટ્રેન અને માલગાડીઓની અવરજવર રહેતા ગુજરાત મધ્યપ્રદેશના માર્ગ ઉપર બોરડી ખાતે રેલવે ફાટક વારંવાર બંધ થતા 40થી વધુ ગામના લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે, જેને લઈને 58 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ મંજૂર કરાયો હતો। સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા અથવા તો જે સત્તાધીશ હોય તેમના દ્વારા લોકોને લોભામણી લાલચો આપવામાં આવે છે। હજારો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો પ્રજા પાછળ વાપર્યા હોવાનું અત્યારે ચૂંટણી ઢંઢેરામાં બતાવવામાં આવી રહ્યું છે। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ આવી જ કંઈક ઉતાવળ કરી છે કે લોકોને દાહોદ લોકસભા વિસ્તારમાં દાહોદ જિલ્લાની પ્રજાની લોકો માટે કરોડો રૂપિયા વાપર્યા હોવાનું બતાવી દીધું છે। ચૂંટણી જાહેર થવાની તારીખની જે વાતો ચાલતી હતી ત્યારે લાગી રહ્યું હતું કે ગણતરીના દિવસોમાં ચૂંટણીની જાહેરાત થશે। 15 માર્ચે ચૂંટણીની જાહેરાત થઈ અને એક એવા બ્રિજનું લોકાર્પણ કર્યું કે જે 14મી માર્ચે લોકાર્પણ કાર્ય પૂરું કર્યું, પરંતુ વાસ્તવિક જોવા જઈએ તો બ્રિજની કામગીરી જ અધૂરી છે। અત્યારે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જ્યાં ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો જે માર્ગ છે, અહીં જે રેલવે લાઇન જઈ રહી છે, રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, 54 કરોડના ખર્ચે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એટલે કામગીરી પૂરી થયા વગર ઉપરથી જે રંગરોગાન કરી અને અહીં જે જોઈ શકાય છે કે તકતી પણ લાગી ગઈ છે લોકાર્પણની। ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, આ તમામ મહાનુભાવોએ બ્રિજનું લોકાર્પણ તો કરી દીધું। લોકોની સુખાકારી માટે કહી શકાય કે આ પાર બ્રિજની પેલી તરફ જે 40 જેટલા ગામના લોકોને આ જે રેલવે ફાટકમાંથી મુક્તિ મળે અને લોકોને આ બ્રિજનો ફાયદો મળે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ એવું કહી શકાય કે જે બ્રિજનું લોકાર્પણના સમય દરમિયાન જે આ મહાનુભાવોએ જે બ્રિજનો ઉપયોગ કર્યો, ત્યારબાદ તરત જ આ જે દ્રશ્યો દેખાય છે કે આ પિલ્લરો મૂકી અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે જે લોકો માટે બનાવવામાં આવેલો બ્રિજ, એટલે લોકોને કહી શકાય કે એક રીતે ખાલી ખોટી લાલચ આપી લોકોને ગેરમાર્ગે દોર્યા। કઈ કામગીરી અત્યારે ચાલે છે, કોઈ સમયનું નક્કી નથી, 2 મહિના પણ નીકળી શકે છે, 3 મહિના પણ નીકળી શકે છે। જ્યારે કામ પૂરું થશે ત્યારે લોકો માટે બ્રિજ ખુલ્લો મુકાશે। અહીંના સ્થાનિક આગેવાનો છે આપણી સાથે। શું નામ છે તમારું? પારસિંગભાઈ બિલવાર। આ બ્રિજનું કામ કેટલા સમયથી ચાલે છે અને લોકાર્પણ પછી લોકોએ ઉપયોગ કર્યો? આ બ્રિજનું કામ અંદાજે 2.5 વર્ષની આસપાસ ચાલે છે। હવે પ્રજાના હિત માટે આજે 45 કરોડ લમસમ આની ગ્રાન્ટ છે। હવે અમે માનીએ કે જ્યાં સુધી કામ ચાલુ હતું એ સંજોગે લોકોએ હાલાકી ભોગવી। આમાં મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો જ આ બ્રિજ છે। હવે આ બ્રિજ આ લોકોનું જે સત્તાધીશો જે બેઠા છે હાલમાં,
આ પ્રજા માટે જો કામ કર્યું હોત તો 14 તારીખે આ લોકોએ લોકાર્પણ કરવાની જરૂર નહોતી. અગર જો લોકાર્પણ કર્યું હોય તો આ બ્રિજના આજે આ દશામાં મીડિયા સમક્ષ આપ જોઈ શકો છો કે આ પાટિયા મૂકવાની જરૂર નહોતી. હવે જો 14 તારીખે અહીંયા લોકાર્પણ થાય અને ગણતરીના કલાકોમાં જ પાટિયા મુકાઈ જાય, જો પ્રજાના હિત માટે જો આ લોકાર્પણ થયું હોય તો આજે આ બ્રિજ ધમધમતો હોય. બ્રિજ કામ ચાલુ છે છતાં તમે રાજકીય લાભ ખાટવા માટે આ સ્ટન્ટ કર્યું છે, આ સાબિત થાય છે અને પ્રજા બોલે છે. ચોક્કસ જે પ્રમાણે વાત કરીએ તો રાજકીય લાભ ખાટવા માટે એટલે કે મતદારોને રીઝવવા માટે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સાંસદ દ્વારા તાબડતોબ જે ઇલેક્શન જાહેર થાય તેની પહેલા લોકાર્પણ કરી દેવામાં આવે એટલે લોકોને કહી શકાય કે કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર કર્યો છે સાંસદની મહેનત દ્વારા. પરંતુ વાસ્તવમાં અત્યારે જેમ નવી સરકાર રચાયા પછી પણ જે ક્યારે બ્રિજ લોકો વાપરી શકશે તે હજુ કહેવું મુશ્કેલ છે. સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ. ત્યારે સવાલ એ થાય છે કે બ્રિજની કામગીરી બાકી હતી તો કેમ લોકાર્પણ કરવામાં આવ્યું અને કેમ ગણતરીના કલાકોમાં જ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો? લોકાર્પણના 20 દિવસ બાદ પણ બ્રિજની કામગીરી ચાલી રહી છે, તો આ બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્રિજની શરૂઆતના દ્રશ્યો તો આપને બતાવ્યા, પરંતુ અત્યારે જે રેલવે ફાટકના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બ્રિજનું અત્યારે પણ જે લોકો કામ કરી રહ્યા છે, ક્રેન ઊભી છે, વેલ્ડિંગ કામ ચાલી રહ્યું છે, અલગ અલગ પ્રકારના જે બાકી કામગીરી ચાલી રહી છે. 14 માર્ચે લોકાર્પણ કર્યા બાદ આજે લગભગ 20 દિવસ થયા છતાં પણ અત્યારે પણ બ્રિજની કામગીરી ચાલુ છે. લોકોને મુશ્કેલી ના પડે તેના માટે જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, 58 કરોડ રૂપિયાના ખર્ચે આ જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ જે મુશ્કેલીમાંથી લોકોને બહાર આવવા મળે એ જ આ રેલવે ફાટક. અત્યારે પણ લોકો આ રેલવે ફાટક બંધ થાય, લોકો રોકાય છે, સાંકડો રસ્તો છે. આ જ પરિસ્થિતિ અત્યારે પણ લોકો જે લોકાર્પણ પછી પણ આ હાલાકી ભોગવી રહ્યા છે. એટલે આના ઉપરથી એવું ચોક્કસ સાબિત થાય કે માત્ર જે લોકસભાની ચૂંટણી ધ્યાને રાખીને ક્યારે પણ લોકસભાની ચૂંટણી જાહેર થાય, આચારસંહિતા લાગે તે પહેલા સાંસદ દ્વારા જે આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે એટલે મતદારોની અંદર એવું કહી શકાય કે તેમના દ્વારા આ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો છે અને લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ અત્યારે આ બ્રિજનો લાભ લોકોને ક્યારે મળશે તે અત્યારે કહી શકાય તેમ નથી. સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.